યુટ્યુબના માધ્યમથી મને એક લિંક આવી. એ લિંકની અંદર મેં જોયું કે એમડી સાહેબ પોતે જે મેનેજિંગ ડાયરેક્ટર છે પૂજારા ડ્રીમ લાઈફના, એ પોતે ઓનલાઈન ટીચિંગ આપે છે. શું નામ એમનું? એમનું નામ છે વિરેન ઠક્કર, જે નડિયાદ ગુજરાતી છે કંપની, અને એનું મેન્યુફેક્ચરિંગ છે રાજકોટની અંદર. તો રાજકોટથી બધું ડિલિવરી નડિયાદ થાય છે. નડિયાદથી તમને ઘરે બેઠા આ ઓનલાઈન ડિલિવરી દ્વારા તમારા ઘરે અથવા તમારી ઓફિસ સુધી આને પહોંચતું કરવામાં આવે છે. અને તમારે ક્યાંય જવાની જરૂર નથી. લોકોને ટ્રેન કરો ઓનલાઈનના માધ્યમથી, કેવી રીતે રજિસ્ટ્રેશન કરવું, કેવી રીતે પ્રોડક્ટ્સ પહોંચાડવા, એની બધી જ ગાઈડલાઈન વિરેન ઠક્કર સાહેબ પોતે ઓનલાઈન યુટ્યુબના માધ્યમથી લોકોને ઘરે ઘરે શીખવાડી રહ્યા છે. એટલે તમારે ઓનલી જસ્ટ લિંક જ શેર કરવાની છે. દરેક વસ્તુ માટે લિંક શેર કરો, એ ઘરે બેઠા શીખી લેશે અને એ આગળ વધશે. હવે જે કે આ પ્રોડક્ટ શું છે તો એની આપણે થોડી ચર્ચા કરીએ. તો અગરબત્તી છે, ધૂપ સ્ટિક છે અને કપધૂપ છે, જે દરેકે ઘરમાં દરેક ધાર્મિક ગ્રંથોની દરેક ધાર્મિક લોકોમાં આ વસ્તુનો ઉપયોગ થાય છે. તો દરેકને આ વસ્તુ બજારમાંથી ક્યાંકથી ને ક્યાંકથી તો લાવી તો પડતી હોય છે. તો એ જ વસ્તુ તમને ઘરે બેઠા મળી જાય અને ઘરે બેઠા તમે ઉપયોગ કરો ને એમાંથી થોડી નાની બચત કરો છો, પણ સાથે સાથે તમે 10 મિત્રોને શેર કરો છો અને એ શેર કરવાથી એ 10 મિત્રોને શેર કરે છે. એવા 10 મિત્રોને શેર કરવાથી લગભગ 3-4 લેવલે આગળ વધીએ તો આપણી પાસે 1000 લોકો થાય છે. 1000 લોકો, જેમ તમે 1 કલાક કામ કરો આના માટે, એવી રીતે 1000 લોકો તમારા સાથે અટેચ થાય અને એ લોકો 1 કલાક આપે તો તમારી પાસે પર ડેના 1000 કલાક થઈ જાય છે. અને 1000 લોકો તમને 1 રૂપિયો કમાઈને આપે પર ડે, તો તમારા રોજની ઇન્કમ 1000 રૂપિયા થઈ શકે છે. એવી રીતે 1000 લોકો 10 લોકોને જ્યારે પરિણામ લાવે છે ત્યારે 10000 લોકો થઈ જાય છે. 10000 લોકો 1 રૂપિયો તમને ઇન્કમ આપે તો તમારી ઇન્કમ 10000 રૂપિયા પર ડે થઈ શકે છે. અને એ 10000 લોકો જ્યારે 10-10ના પરિણામ લાવે છે, જ્યારે ભલે એનો સમય લાગે, 6 મહિના લાગે, 12 મહિના લાગે, પણ 12 મહિના પછી પણ તમારા 1 લાખ લોકો તમને 1 રૂપિયાની ઇન્કમ આપતા હશે તો તમારી પર ડે ઇન્કમ 1 લાખ રૂપિયા થઈ શકે છે. તો આ રીતે જો સ્ટેપ બાય સ્ટેપ આગળ વધવામાં તો 25 રૂપિયાની નજીવી કિંમતના રજિસ્ટ્રેશનમાં તમે 1 કરોડપતિ થઈ શકો છો વિધિન 5 વર્ષ કે 7 વર્ષના ગોલની અંદર. અને એની સાથે કંપની એવું કહે છે